વલ્ભાખ્યાન એટલે ગુરુની કૃપા અને સેવકની નિષ્ઠા. ગુરુની આજ્ઞા, ગુરુના વચનમાં વિશ્વાસ એટલે વલ્ભાખ્યાન. જ્યાં શ્રી ગુસાઈજીના મુખથી શબ્દો નીકળ્યા, ગોમતીનો વર્તો સાગર હોય અને મુખ કેમ લાગે છે? પોતાના ગુરુના વચનમાં ભાઈલા કોઠારીજીને એટલી નિષ્ઠા, બે હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ, રાજની કૃપા છે તો સાગર થશે. શ્રી ગુસાઈજી પણ જાણી ગયા કે આ ભાઈલા કોઠારી એવા ભગવદીય જન છે કે આ જગતમાં બીજા કોઈના પર એમને વિશ્વાસ હોય કે ન હોય, પણ ગુરુના વચનમાં એમને દ્રઢ વિશ્વાસ છે. વિશ્વાસ ગુરુ વાક્ય શું પ્રસંગ આવે છે. એક ગુરુએ પોતાના શિષ્યને એક અમૂલ્ય કિંમતી હીરો આપ્યો. પૂછ્યું, તું શું જાણે છે હીરાની કિંમત કેટલી છે? શિષ્ય કે, આપના હાથે મને મળ્યો છે એટલે મારા માટે તો અનમોલ છે, આની કિંમત જ ન કરી શકું. ગુરુદેવ કે, જા ઝવેરી પાસે જઈને સાચી કિંમત કઢાવો. પેલો હીરો લઈને ઝવેરીની દુકાને આવ્યો. ઝવેરીએ કહ્યું, આ હીરાની કિંમત 50 લાખ રૂપિયા હશે. બીજી દુકાને ગયો, આ તો લગભગ 2 કરોડ રૂપિયાની કિંમત હશે હીરાની. ત્રીજી દુકાને ગયો, કોઈ કહે હીરાની કિંમત 10 કરોડ હશે. ચોથા ઝવેરીએ કહ્યું, અરે આ તો અનમોલ હીરો છે, આની તો કિંમત જ ન થઈ શકે. શિષ્ય ગુરુ પાસે આવ્યો, કિંમત કઢાવી. ગુરુ, આ તો બહુ અનમોલ હીરો છે, બહુ મૂલ્ય છે, આની તો કિંમત જ ન હોય. ગુરુ કે, મારે જોવું છે તેના હીરો કેટલો વાલો છે. હું કહું છું કે હીરો તું ફેંકી દે. પેલા શિષ્ય વિચાર કર્યા વગર હીરાનો ઘા કર્યો. હીરો જમીન પર પડ્યો, એના ટુકડા થઈ ગયા. ગુરુ કે, અરે મેં તો તારી પરીક્ષા કરવા માટે કહ્યું હતું, મેં સાચે થોડી તને ફેંકવા માટે કહ્યું હતું. આ તો અમૂલ્ય હીરો હતો. ત્યારે શિષ્યએ બહુ સુંદર વાત કહી. ગુરુદેવ, હીરો ભલે ગમે તેટલો અમૂલ્ય હોય, પણ મારા ગુરુના વચનથી એની કિંમત ક્યારેય વધારે ના હોઈ શકે. ગુરુની આજ્ઞાઓમાં જે વિચાર કરે, જે ગુરુના વચનો અર્થઘટન કરે, સમજો તે આપણે ચૂકી ગયા. ગુરુની આજ્ઞા એ સર્વોપરી છે અને દ્રઢ વિશ્વાસ હોય ત્યારે જ આપણને ફલરૂપ થાય છે. જો માણસ કેટલીય ચિંતામાં હોય પણ ઠાકોરજીનું સ્મરણ કરે, ઠાકોરજીના પર કૃપા કરે, પછી મનમાં ચિંતા રહી ન શકે. પણ શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા છે અને તો એ અર્જુનને ચિંતા સતાવી રહી છે, મનમાં વિષાદ થઈ રહ્યો છે. એટલા માટે તો આખો વિષાદ યોગ લખાયો. હાથ ધ્રુજવા લાગ્યા, ગાત્રો શિથિલ થઈ ગયા, હાથમાંથી ગાંડીયું ધનુષ્ય સરકી ગયું છે. બાકી જેના અશ્વોની લગામ સ્વયં શ્રી કૃષ્ણે સંભાળી છે ને શું ચિંતા થાય? પણ જો આપણે પ્રભુની લીલા હતી. ભગવાને વિચાર્યું કે અર્જુન જો પોતાની ઈચ્છાથી પોતાના સ્વજનોને મારશે તો એ સ્વજનોને મારવાનો અપરાધ અર્જુનને લાગશે. અને ભગવાને જયારે આજ્ઞા કરી કે તું એને માર, અને પ્રભુની આજ્ઞાથી જો અર્જુન પોતાના સ્વજનોને મારશે તો એને અપરાધ નહીં લાગે, કારણ કે પોતાની ઈચ્છાથી નથી મારતો. એ ભગવાનનું સાધન યંત્ર બની ગયો છે. ભગવાનની આજ્ઞાથી અર્જુન યુદ્ધ કરી રહ્યો છે. અને એટલા માટે જો મહાભારતમાં લાખો લોકો હણાયા, પાંડવોને કર્મનું બંધન બંધાયું નથી, સદેહે સ્વર્ગમાં ગયા છે. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં શા કારણથી આપણે વારે વારે એવું કહીએ, આ ગુરુની આજ્ઞા લઈને કરો, આજ્ઞા વગર તમે ના કરો.
કારણ કે આપણી ઈચ્છાથી આપણે ઠાકોરજીની સેવામાં કોઈ ફેરફાર કરીએ, અજાણતા આપણાથી અપરાધ પણ થઈ જાય. પણ જ્યાં તમે શ્રી વલ્લભની કાનીથી કરો, જ્યાં તમે ગુરુની આજ્ઞા લઈને કરો, તો એ જીવ અપરાધના બંધનમાંથી મુક્ત બને છે. એ અપરાધ એને નથી લાગતો. એટલે જ વારે ઘડી આપણે આજ્ઞા લઈને કરીએ છીએ. અને ગુરુની આજ્ઞાનું પાલન ને ગુરુના વચનમાં વિશ્વાસ, એ જ વલ્લભાખ્યાનનો પાયો છે. આ વલ્લભાખ્યાન એટલે પુષ્ટિ માર્ગની માર્ગદર્શિકા. આ પુષ્ટિ માર્ગની એવી માર્ગદર્શિકા છે કે જેની અંદર સમગ્ર પુષ્ટિ માર્ગનો પરિચય આવી જાય. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત, પુષ્ટિ માર્ગનો ભાવ પક્ષ, વ્યવહાર પક્ષ, ફિલોસોફી, પુષ્ટિ માર્ગનું તત્વજ્ઞાન, પુષ્ટિ માર્ગનો સેવા પક્ષ, આ બધાનો સમન્વય વલ્લભાખ્યાનમાં છે. એટલે સમગ્ર પુષ્ટિ માર્ગનો સાર કહી શકાય. પ્રથમ આખ્યાનમાં ગોપાલદાસજી પર શ્રી ગુસાઈજીની કૃપા થઈ અને શ્રી ગુસાઈજીની કૃપાથી એમને વાણી સ્ફુરિત થઈ. એમના મુખેથી આખ્યાન પ્રગટ થવા લાગ્યું. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ગોપાલદાસજીને આસક્તિ હતી. એમના સ્વરૂપમાં ચિત્ત પરોવાયેલું હતું. એમના ગુણગાન ગાયા. પછી વિચાર આવ્યો, શ્રી ગુસાઈજીના ગુણગાન તો ગાઉં, પણ જેમના ઘરે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે, જ્યાં સુધી એમના ગુણગાન નહીં ગાઉં ત્યાં સુધી મારા ગુણગાનનો સ્વીકાર શ્રી ગુસાઈજી નહીં કરે. એટલા માટે બીજા આખ્યાનમાં કાલે આપણે દર્શન કર્યું, શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાયા, શ્રી વલ્લભના ગુણગાન ગાયા. અને જ્યાં કહ્યું તે પ્રગટ્યાનું કારણ કહીએ, કૃપાના તો જાણું છું આપ એમને નથી પ્રગટ થયા. આપના પ્રાગટ્યનું કારણ તો આપના નિજજનોના મનોરથો પૂર્ણ કરવા માટે છે. હે કૃપાનાથ, આપના પ્રાગટ્યનું અનુસંધાન મને કરાવો. અને શ્રી ગુસાઈજીની પ્રગટ લીલાનો અનુભવ ગોપાલદાસજીને થઈ રહ્યો છે. તો આપણે પણ જોયું કે જે સમયે અનુભૂતિ થઈ રહી છે એ સમયે જ એની અભિવ્યક્તિ પણ થઈ રહી છે. નવ આખ્યાન એમના મુક્તિ પ્રગટ થયા. અને આ નવાખ્યાન એટલે નવધા ભક્તિ. પહેલા આખ્યાનમાં શ્રવણ ભક્તિ, બીજા આખ્યાનમાં કીર્તન ભક્તિ, અને આ ત્રીજા આખ્યાનમાં સ્મરણ ભક્તિની મહત્તા બતાવી.